ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. ડિપ્લોમા સેમેસ્ટર 6ના વિદ્યાર્થી મિત્રો માટે ECA એનર્જી કન્ઝર્વેશન અને ઓડિટની અંદર આપણે ચેપ્ટર નંબર 3ની અંદર 7 માર્કનો એક દાખલો પૂછાય છે. તો એ 7 માર્ક રોકડા આવી જાય એના માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. બરાબર, ક્વેશ્ચન જે છે એ તમને ઉપર દેખાતો હશે. બરાબર, ક્વેશ્ચન તમને એમ કહી છે, પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર, તમને એમ કહી છે તો ઇનિશિયલ કોસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ ઇઝ 65,000, 65,000 છે એ આપણી ઇનિશિયલ કોસ્ટ છે. એન્ડ યુઝફુલ લાઈફ ઇઝ 5 year. બરાબર, આપણે એની કોઈ પણ ઇક્વિપમેન્ટ છે એની યુઝફુલ લાઈફ 5 વર્ષ છે. ઇફ ધ સાલ્વેજ વેલ્યુ ઓફ ધ ઇક્વિપમેન્ટ ઇઝ 5,000, સાલ્વેજ વેલ્યુ આપણને 5,000 આપેલી છે. ધ કેલ્ક્યુલેટ ધ ડેપ્રિસિએશન ચાર્જ બાર ધ ફોલોઈંગ મેથડ. હવે બે મેથડથી આપણે ડેપ્રિસિએશન ચાર્જ ફાઇન કરવાનો છે. એક તો સ્ટ્રેટ લાઇન મેથડ અને બીજા નંબરનું છે આપણી પાસે સિંકિંગ ફંડ મેથડ. બરાબર, નીચે એક નોટ લખેલી છે, કન્સિડર ધ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટ ધ રેટ ઓફ 9% ફોર ધ સિંકિંગ ફંડ મેથડ. સિંકિંગ ફંડ મેથડ માટે આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે એ 9% લેવાનું છે. બરાબર, સિમ્પલ સાદો દાખલો છે, 7 માર્ક રોકડા છે. જો આ વ્યવસ્થિત રીતે તમે વિડીયો જોઈને તમે આવા 2-3 દાખલાની પ્રેક્ટિસ કરી લ્યો તો. બરાબર, હવે સૌથી પહેલા નંબરની વસ્તુ શું છે તો કે જો અહીંયા આપણને ડેટા બધો આપેલો છે. ઇનિશિયલ કોસ્ટ છે એ આપણી પાસે 65,000 છે. ત્યાર પછી સાલ્વેજ વેલ્યુ છે એટલે જેને સ્ક્રેપ વેલ્યુ ગુજરાતીમાં ભંગાર કિંમત કહીએ છીએ એ 5,000 છે. યુઝફુલ લાઈફ 5 વર્ષ છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ 90% છે. હવે 9% છે તો એનો મતલબ શું થઈ ગયું, 0.09 લઈ શકીએ આપણે. બરાબર, હવે અહીંયા આપણે સૌથી પહેલા નંબરનું તો કે સ્ટ્રેટ લાઇન મેથડની અંદર આપણને આ ઇક્વેશન આવડતું હોવું જરૂરી છે. Q ઇઝ ઇક્વલ ટુ Q એટલે તો કે એન્યુઅલ ડેપ્રિસિએશન ચાર્જ ઇઝ ઇક્વલ ટુ P માઇનસ S અપોન N. સૌથી સિમ્પલ મેથડ હોય ને આ તમને ખાલી 3 અથવા 4 માર્કમાં ખાલી સ્ટ્રેટ લાઇન મેથડથી પણ દાખલો પૂછાઈ શકે. બરાબર, Q ઇઝ ઇક્વલ ટુ P માઇનસ S અપોન N. P ની વેલ્યુ કેટલી છે તો કે ભાઈ Q ઇઝ ઇક્વલ ટુ P આપણને આપેલા છે 65,000 માઇનસ સાલ્વેજ વેલ્યુ એટલે કે 5,000 ડિવાઇડેડ બાય N ની વેલ્યુ તમને આપેલી છે 5. તો 65,000 માંથી 5,000 ગયા, 60,000 વધ્યા. બરાબર, 60,000 અને એના છેદમાં 5 કરો એટલે 12 50 60, તો 12,000 આપણી વેલ્યુ આવે. બરાબર, તો આપણે ડેપ્રિસિએશન ચાર્જ કેટલો આવ્યો, 12,000 મળ્યો સ્ટ્રેટ લાઇન મેથડથી. બરાબર, સ્ટ્રેટ લાઇન મેથડથી આપણને 12,000 આન્સર આવ્યો. હવે એના પછી સિંકિંગ ફંડ મેથડથી, તો સિંકિંગ ફંડ મેથડમાં સેમ એઝ ઇટ ઇઝ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. Q ઇઝ ઇક્વલ ટુ P માઇનસ S બ્રેકેટની અંદર R ડિવાઇડેડ બાય 1 પ્લસ R રેસ ટુ N માઇનસ 1. બરાબર, સેમ આમાં પણ ખાલી ડેટા બધોય આપેલો છે, તમારે ખાલી ડેટા મૂકવાનો છે અને એ પ્રમાણે તમારે આન્સર લાવી દેવાનો છે. તો Q ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમારી પાસે છે P માઇનસ S. P ની વેલ્યુ કેટલી છે તો કે સેમ એઝ ઇટ ઇઝ 65,000 માઇનસ 5,000. રેટ આપણી પાસે કેટલો છે તો કે 0.09 લેવાના છે. ખાસ ધ્યાન દેજો, ડિવાઇડેડ બાય 1 પ્લસ 0.09 રેસ ટુ N. N બરાબર કેટલા છે, 5 વર્ષ આપણને આપેલા છે અને માઇનસ 1. ચાલો સિમ્પલ બધોય ડેટા મૂકી દીધો છે. હવે તમારી પાસે કેલ્ક્યુલેટર હોવું ખાસ જરૂરી છે. બરાબર, કેલ્ક્યુલેટરથી તમારે દાખલો ગણવાનો છે. સૌથી પહેલાં તમારે શું કરવાનું, આ નીચેનું સોલ્વ કરવાનું છે. અહીંયા આપણે જોતા જઈએ, 65,000 માંથી 5,000 ગયા, 60,000 વધ્યા. બરાબર, બ્રેકેટની અંદર અહીંયા 0.09 આવી જશે, છેદમાં બ્રેકેટ કરી 1 પ્લસ 0.09 કરવાનો. બરાબર, અને પછી એને રેસ ટુ આપણે પાવરવાળી જે છે કી દબાવીને 5 દબાવી દેવાના એટલે આન્સર આવશે 1.5386. એને માઇનસ અહીંયા 1, હજી આ માઇનસ 1 પણ કરવાના છે એટલે માઇનસ 1 કરશો એટલે તમારો આન્સર આવશે 0.5386. તમારી પાસે બાજુમાં કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટરથી તમે સોલ્વ કરો એટલે તમને આઈડિયા આવતો જાય. બરાબર, તો અહીંયા આપણે આન્સર આવશે 0.538. 3 આંકડા લઈએ આપણે. બરાબર, 4 સુધી જવાનું જવું નથી, 0.538. હવે અથવા ડાયરેક્ટ તમે આનથી ડાયરેક્ટ કરી શકો છો એટલે 0.09 ડિવાઇડેડ બાય તમે ડાયરેક્ટ આન્સર કરી શકો છો એટલે તમારો આન્સર આવશે 0.167. તો Q ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે 60,000 એને ગુણ્યા 0.167. ચાલો 0.167 થઈ જશે. હવે તો તમારે પાછું સેમ એઝ ઇટ ઇઝ આન્સર મલ્ટીપ્લાય 60,000 સીધું તમારે કરી નાખવાનું. બરાબર, 60,000 એટલે તમારો આન્સર થઈ જશે Q ઇઝ ઇક્વલ ટુ 10,025.54 રૂપિયા. બરાબર, આટલા રૂપિયા તમારે વેલ્યુ આવશે. ડેપ્રિસિએશન ચાર્જ કેટલો આવશે, 10,025.54. કદાચ તમે બુકની અંદર જોશો તો એમાં કદાચ 3 પોઈન્ટને અલગ અલગ લીધેલા તો એમાં 10,020 આવતો હશે. તો એનાથી કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. 10,025 આપણો, કારણ કે કેલ્ક્યુલેટરમાં ફૂલ આપણે બધાય પોઈન્ટ પછીના બધા આંકડા લીધેલા છે એટલે તમારો આન્સર 10,025 આવે છે. ઓકે, હવે આ બે મેથડથી આવી રીતના તમારે સિમ્પલ છે. તમારે ઇક્વેશન તમને આવડતું હોય તો તમારે એની અંદર વેલ્યુ મૂકી અને તમારે દાખલા ગણવાના થશે. 7 માર્ક આના રોકડા છે. બરાબર, હું સાઈડમાં જાઉં છું, તમે વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લો અને આવા બીજા 1-2 એક્ઝામ્પલ તમારે ગણવાના થશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.